જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 7 પાઠ 10 પર્યાવરણના ઘટકો અને આંતરસંબંધો વિશે ભણીએ. પૃથ્વી છે એ સૂર્યમંડળનો એકમાત્ર એવો ગ્રહ છે કે જેને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌરમંડળની અંદર ઘણા બધા ગ્રહો છે, પરંતુ જ્યાં જીવસૃષ્ટિ વિકાસ પામી હોય એવો એક જ ગ્રહ એને એ માત્ર એક પૃથ્વી. શું કામ? તો કે જીવસૃષ્ટિને વિકસવા માટે અનાજ, પાણી એટલે કે ખોરાક છે એ જરૂરિયાત છે, પાણી અને હવા, આ જે પાયાની જરૂરિયાતો છે એ એને પૃથ્વી ઉપર જ પ્રાપ્ત થઈ. એટલા માટે કુદરતી પર્યાવરણની ભેટ મળી છે પૃથ્વીને. પર્યાવરણ ના હોત તો આપણું અસ્તિત્વ જ ના હોત. પર્યાવરણના કારણે માનવ જીવન ધબકતું રહે છે. પર્યાવરણ અસ્તિત્વ, વિકાસ તેમજ પ્રગતિનું પ્રેરક બળ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6માં આની પ્રાથમિક માહિતી મેળવેલી કે પર્યાવરણ છે તો એની અંદર મૃદાવરણ, જીવાવરણ, પછી જલાવરણ અને વાતાવરણ, આ ચારેય મુદ્દા વિશે આપણે 6ઠ્ઠા ધોરણની અંદર વિસ્તારપૂર્વક ભણી ગયા હતા. તો એનાથી થોડું આગળ આપણે આ પાઠની અંદર આજે ભણીશું. પર્યાવરણ શબ્દ છે એ 2 શબ્દોનો બનેલો છે, પરી અને આવરણ. પરી એટલે શું થાય? તો કે પરી એટલે આજુબાજુ કે ચારેય બાજુ, અને આવરણ એટલે ઉપર આવેલી વિશિષ્ટ સપાટી કે પડ. એટલે પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ. પર્યાવરણ એ મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણનું બનેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોયું પર્યાવરણની વ્યાખ્યા. પર્યાવરણ શબ્દ છે એ કયા? તો કે 2 શબ્દોનો બનેલો, પરી અને આવરણ. પરી એટલે શું? તો કે આજુબાજુ અથવા તો ચારેય બાજુ, અને આવરણ એટલે કે ઉપર આવેલી, જે પૃથ્વી ઉપર આવેલી વિશિષ્ટ સપાટી કે પડ. તો પર્યાવરણનો અર્થ થાય પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ. અને પર્યાવરણમાં મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણનો સમાવેશ થાય છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો પર્યાવરણના ઘટકો. તો પર્યાવરણ છે એ મુખ્ય 4 ઘટકોનું બનેલું છે. ખાસ યાદ રાખવાનું છે, પર્યાવરણ કેટલા ઘટકોનું બનેલું છે? 4 ઘટકોનું બનેલું છે. આ 4 ઘટકોમાં મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણનો સમાવેશ થાય છે. આ 4 આવરણો વિશે ધોરણ 6માં આપણે અભ્યાસ કર્યો હશે. આપણે એના વિશે ટૂંકમાં સમજીએ. હવે જોઈએ તો કે આ પર્યાવરણના મુખ્ય ઘટકોમાંનું પહેલું એટલે કે મૃદાવરણ. મૃદાવરણ કોને કહેવાય? તો કે પૃથ્વી ઉપરના ઘન પોપડાને મૃદાવરણ કહે છે. આપણે જે પોપડા ઉપર રહીએ છીએ એ પોપડાને મૃદાવરણ કહેવાય. આ પોપડો શેનો બનેલો છે? તો કે આ પોપડો ખડક, ખનિજો અને માટીથી બનેલો છે. મૃદાવરણની બહુવિધ ઉપયોગિતા એ છે કે સજીવ સૃષ્ટિ માટે રહેઠાણ, ખેતી માટે જમીન તથા ઉદ્યોગ માટે કાચો માલ પૂરો પાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં આપણે જોયું કે મૃદાવરણ કોને કહેવાય? તો કે પૃથ્વી ઉપરનો જે ઘન પોપડો છે એને મૃદાવરણ કહેવાય. અને આ પોપડો છે એ શેનો બનેલો છે? તો કે આ પોપડો ખડક, ખનિજ અને માટીથી બનેલો છે. મૃદાવરણ છે એની ઘણી બધી બીજી ઉપયોગિતા છે કે જેમ કે સજીવ સૃષ્ટિ માટે રહેઠાણ બનાવવા માટે, ખેતી માટેની જમીન, ઉદ્યોગ માટેનો કાચો માલ આ મૃદાવરણ પૂરો પાડે છે. ત્યાર પછી બીજો મુદ્દો જોઈએ, જલાવરણ. પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે એ જલાવરણ તરીકે ઓળખાય છે. પાણીના વિભિન્ન સ્ત્રોત જેવા કે મહાસાગર, સાગર, સરોવરો, નદીઓ વગેરેથી બનેલ છે. પાણી સજીવ સૃષ્ટિ માટે અનિવાર્ય છે, તેમજ મહાસાગરો પણ સંસાધનોના ભંડાર છે. તો જલાવરણ કોને કહેવાય? તો કે પૃથ્વી સપાટીનો જે નીચાણવાળો ભાગ છે જે પાણીથી ઘેરાયેલો છે એને જલાવરણ કહેવાય છે. અને પાણીના જુદા જુદા સ્ત્રોતો જેવા કે મહાસાગર, સાગર, સરોવર, નદીઓ, આ જુદા જુદા સ્ત્રોતોથી જલાવરણ બનેલું છે. પાણી છે એ સજીવ સૃષ્ટિ માટે અનિવાર્ય છે, તેમજ મહાસાગરો પણ સંસાધનોના ભંડાર છે. ત્યાર પછી જોઈએ તો વાતાવરણ.
પૃથ્વીની ચારેય બાજુએ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. ખાસ વ્યાખ્યા યાદ રાખવાની છે કે પૃથ્વીની ચારે બાજુએ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણ વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો વગેરેથી બનેલું છે. વાતાવરણ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. વાતાવરણના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ. રેડિયો, ટેલિવિઝન અને મોબાઈલ ફોનના સંદેશાવ્યવહાર અને પ્રસારણ વાતાવરણને જ આભારી છે. તો વિદ્યાર્થી મિત્રો, વાતાવરણ કોને કહેવાય? તો કે પૃથ્વીની ચારેય બાજુ વીંટળાઈને આવેલું હવાનું આવરણ છે એને વાતાવરણ કહેવાય છે. વાતાવરણ શેનું બનેલું હોય છે? તો કે વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો અને ક્ષારકણોનું બનેલું હોય છે. અને આ વાતાવરણ છે એ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરી અને સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. તો તમને કદાચ ખ્યાલ જ છે કે સૂર્યના આ પારજાંબલી કિરણો છે એ મનુષ્યને ખૂબ જ નુકસાનકારક છે અને એનું શોષણ કરી અને એમને પૃથ્વી ઉપર આવવા દેતા નથી અને એ રીતે સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. અને વાતાવરણના માધ્યમથી જ આપણે એકાબીજાના અવાજ સાંભળી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણા ઘરમાં જે રેડિયો, ટીવી અને મોબાઈલ ફોનનું જે નેટવર્ક છે, બરાબર છે, એ વાતાવરણને જ આભારી છે. ત્યાર પછી જોઈએ જીવાવરણ. પૃથ્વી પરના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણમાં જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે એને જીવાવરણ કહે છે. એમાં વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવનો સમાવેશ થાય છે. સજીવ સૃષ્ટિ ખોરાક અને બીજી જરૂરિયાતો જીવાવરણમાંથી પ્રાપ્ત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, જીવાવરણ કોને કહેવાય? તો કે પૃથ્વી પરના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણમાં જે ભાગમાં જીવસૃષ્ટિ છે, બરાબર, જીવસૃષ્ટિ આવેલી છે એને જીવાવરણ કહેવાય. એમાં શેનો સમાવેશ થાય? તો કે એમાં વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવનો સમાવેશ થાય છે. સજીવ સૃષ્ટિ ખોરાક અને બીજી જરૂરિયાતો આ જીવાવરણમાંથી પ્રાપ્ત કરે છે. ત્યાર પછી જોઈએ તો કે પર્યાવરણના મુખ્ય બે પ્રકાર: કુદરતી પર્યાવરણ અને માનવસર્જિત પર્યાવરણ. કુદરતી પર્યાવરણમાં જૈવિક ઘટકો જેવા કે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવનો સમાવેશ થાય છે. અને અજૈવિક ઘટકોમાં ભૂમિ, જળ, હવા વગેરેનો સમાવેશ થાય છે. માનવ સર્જિત પર્યાવરણ માનવના બુદ્ધિ કૌશલ્યોથી જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની આંતરક્રિયાથી માનવ નિર્મિત પર્યાવરણ નિર્માણ પામે છે. તો અહીંયા આગળ પર્યાવરણના પણ બે પ્રકાર આપ્યા છે. પહેલું કુદરતી અને બીજું માનવ સર્જિત. કુદરતી પર્યાવરણ છે એમાં પણ જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. કુદરતી પર્યાવરણમાં જૈવિક ઘટકો જોઈએ તો વનસ્પતિ, પ્રાણી, માનવ આ બધા જૈવિક ઘટકોમાં આવે. અને અજૈવિક ઘટકો તો કે ભૂમિ, જળ, હવા આ બધા અજૈવિક ઘટકોમાં આવે. પછી તો કે માનવ સર્જિત પર્યાવરણ કોને? તો કે માનવ સર્જિત પર્યાવરણ છે એ માનવના બુદ્ધિ કૌશલ્યોથી જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની આંતરક્રિયાથી માનવ નિર્મિત પર્યાવરણ નિર્માણ પામે છે. તો આપણે જોયું કે ભાઈ પર્યાવરણના ઘટકોની અંદર કુદરતી પર્યાવરણની અંદર જૈવિક અને અજૈવિક બે ભાગ પડ્યા, બરાબર છે. તો માનવ સર્જિત પર્યાવરણ છે એમાં માનવના બુદ્ધિ કૌશલ્યોથી જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની આંતરક્રિયાથી માનવ નિર્મિત પર્યાવરણ નિર્માણ પામે છે. હવે માનવ નિર્મિત પર્યાવરણ વિશે આપણે વિસ્તારપૂર્વક જોઈએ તો માનવ છે એ આસપાસના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે. પોતાની જરૂરિયાત મુજબ એમાં એ પરિવર્તન કરે છે. આદિકાળમાં મનુષ્ય ભટકતું જીવન જીવતો હતો અને પોતાની જરૂરિયાત માટે પર્યાવરણને અનુકૂળ બનતો હતો. એનું જીવન સરળ અને જરૂરિયાતો મર્યાદિત હતી. એથી આસપાસના પર્યાવરણમાંથી તમામ જરૂરિયાતો એ પૂરી થઈ જતી હતી. સમય સાથે પરિવર્તન થયું અને જરૂરિયાતોમાં પણ વધારો થયો. મનુષ્યે પર્યાવરણનો ઉપયોગ અને એના પરિવર્તન કરવાની રીતો શીખી લીધી. પરિણામે ખેતી, પશુપાલન, ચક્રની શોધ, ઔદ્યોગિક ક્રાંતિના કારણે ઉત્પાદનમાં વધારો થયો. આ માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે કુદરતી પર્યાવરણ છે એમાં જૈવિક અને અજૈવિક.
માણસ છે એ પોતાની આસપાસનું જે પર્યાવરણ છે એની સાથે આંતરક્રિયા કરે છે, પોતાની જરૂરિયાત મુજબ એમાં એ પરિવર્તન કરે છે. આદિકાળ એટલે કે જે આદિમાનવનો યુગ હતો ત્યારે આપણને ખ્યાલ જ છે વિદ્યાર્થી મિત્રો કે આદિમાનવ ભટકતું જીવન જીવતો. જ્યારે ખોરાકની જરૂરિયાત ઊભી થતી ત્યારે એ પ્રાણીઓનો શિકાર કરી અને ખોરાક મેળવતો હતો અને ગમે ત્યાં રહેતો. એનું રહેઠાણ છે એ નિશ્ચિત હતું નહીં. ધીમે 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 ખેતીની શરૂઆત થઈ. જમીનનો ઉપયોગ કરતાં એ ખેતી કરતાં શીખ્યો અને પોતાની જરૂરિયાત માટે એ પર્યાવરણને અનુકૂળ બનતો ગયો. એનું જીવન, આદિમાનવનું જે જીવન હતું એ કેવું હતું તો કે સરળ અને જરૂરિયાતો મર્યાદિત હતી. એને ખોરાક અને પાણી પ્રાથમિક જરૂરિયાત હતી, એ એની ખૂબ મર્યાદિત જરૂરિયાત હતી. તેથી એના આસપાસનું જે પર્યાવરણ હતું એમાંથી એની આ જરૂરિયાતો પૂરી થઈ જતી હતી. પરંતુ સમય સાથે પરિવર્તન થયું અને જરૂરિયાતમાં પણ વધારો થયો તો મનુષ્યએ પર્યાવરણનો ઉપયોગ અને એને એમાં પરિવર્તન કરવાની રીત શીખી લીધી. પછી શું થયું તો કે આદિમાનવનો જે યુગ હતો એમાંથી ખેતી, પશુપાલન, પછી ચક્રની શોધ થઈ, પછી ઔદ્યોગિક એટલે કે ઉદ્યોગોનો પણ વિકાસ થયો અને એના કારણે ધીમે ધીમે ઉત્પાદન વધવા લાગ્યું. આમ માનવ નિર્મિત જે પર્યાવરણ છે એને આપણે સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખી શકીએ છીએ. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એક છે ને ચિત્ર દ્વારા જે પર્યાવરણના ઘટકો છે એ આપેલા છે. તો જોઈએ તો મૃદાવરણ કોને કહેવાય તો કે એક ખેતર છે, ટ્રેક્ટર દ્વારા ત્યાં ખેતી થાય છે એટલે કે જમીનનો જે ભાગ છે એને મૃદાવરણ. ત્યાર પછી પાણી છે, હોડી છે, કાચબો, માછલી, પાણીનો વિસ્તાર આપ્યો છે એને શું કહેવાય તો કે એને કહેવાય જલાવરણ. પછી તો કે આપણી જે આજુબાજુનું હવાનું જે આવરણ છે એને કહેવાય વાતાવરણ. અને આ તમામ જીવસૃષ્ટિ જ્યાં વિકાસ પામે છે, જ્યાં જીવિત રહે છે, બરાબર, એ જે છે આ તમામ જે જીવસૃષ્ટિ વિકાસ પામે છે એને કહેવાય જીવાવરણ. તો આ પેરેગ્રાફમાં છે, એટલે આ ફોટોગ્રાફ છે એમાં તમને પર્યાવરણના 4 મુખ્ય ઘટકો છે એ ચિત્રો દ્વારા અહીંયા બતાવવામાં આવેલા છે. હવે જોઈએ પાણીનું વિતરણ. પૃથ્વી સપાટી પર ભૂમિ સ્તર કરતાં પાણીનો વિસ્તાર વધારે છે. આપણે 6ઠા ધોરણમાં આ વસ્તુ પણ શીખ્યા હતા કે આપણે જોઈએ તો સજીવ સૃષ્ટિને વિકસવા માટે જે ભૂમિભાગ છે એના કરતાં પાણીનો વિસ્તાર ઘણો બધો વધારે છે. એ પૃથ્વી સપાટીનો આશરે 71% વિસ્તાર રોકે છે. તો પૃથ્વી છે એના ઉપર 71% જેટલા ભાગ ઉપર માત્ર પાણી આવેલું છે અને પાણીના વિશાળ જળ ભંડાર ધરાવતા ભાગને મહાસાગર કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ ખાસ યાદ રાખવાનું છે કે પૃથ્વી સપાટી ઉપર કેટલા વિસ્તારમાં પાણી આવેલું છે તો કે 71% ભાગમાં પાણી આવેલું છે અને આ પાણીનો જે વિશાળ જળ ભંડાર ધરાવતો ભાગ છે એને આપણે મહાસાગર કહીએ છીએ. પૃથ્વી ઉપર 4 મહાસાગરો આવેલા છે: પેસેફિક, એટલાન્ટિક, હિન્દ અને આર્કટિક. આ પણ ખાસ યાદ રાખવાનું છે. પૃથ્વી પર કેટલા મહાસાગરો આવેલા છે તો કે 4 મહાસાગરો આવેલા છે. કયા કયા તો કે પેસેફિક, એટલાન્ટિક, હિન્દ મહાસાગર અને આર્કટિક મહાસાગર. આ બધા જ મહાસાગર એકાબીજા સાથે જોડાયેલા છે અને આ મહાસાગરો ખૂબ જ વિશાળ અને ઊંડા છે. પેસેફિક મહાસાગરમાં તો 10થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખીણ આવેલી છે. પૃથ્વી સપાટી પરનું મોટા ભાગનું પાણી ખારું છે અને એ મુખ્યત્વે મહાસાગરો અને સમુદ્રમાં રહેલું છે. મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત હિમશિખરો, ભૂમિગત પાણી, મીઠા પાણીના સરોવર, નદીઓ વગેરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આમ જોઈએ કે પૃથ્વી ઉપર જો 71% પાણી આવેલું હોય તો પાણીની અછત છે એ કેમ સર્જાય છે? તો વિદ્યાર્થી મિત્રો, આ જે 71% પાણી આવેલું છે એમાંનો મોટો ભાગ છે એ મહાસાગરોમાં અને સમુદ્રોની અંદર આવેલો છે અને એ પાણી કેવું છે તો કે એ પાણી ખારું છે, બરાબર છે. તો એ પાણી ખારું છે, જ્યારે મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે તો કે હિમશિખરો, જે હિમાચ્છાદિત
પર્વતો છે એ ઉનાળામાં ગરમીને કારણે પીગળે છે અને એ જે પાણી છે એ મીઠું પાણી છે. ત્યાર પછી આપણે બોર દ્વારા છે જમીનમાંથી પાણી મેળવીએ છીએ, એ પણ મીઠું પાણી છે. ત્યાર પછી તો કે મીઠા પાણીના અમુક સરોવરો આવેલા છે, નદીઓ આવેલી છે, તો એમાંથી આપણને મીઠું પાણી મળે છે, જે પાણીનો જે જથ્થો છે એમાંનું ખૂબ ઓછું છે. તો અહીંયા આગળ છે એ આપેલું છે કે મહાસાગરોની અંદર 97.3% પાણી રહેલું છે, ખારું પાણી, બરાબર. પછી હિમશિખરો અને હિમશિલાઓ જે પીગળીને પાણી આવે છે એ 2% છે. ભૂમિગત પાણી 0.68%, મીઠા પાણીના સરોવરો 0.09% અને ખારા પાણીના સરોવરો છે એ 0.09%. વાતાવરણમાં તો કે 0.0019% પાણી રહેલું છે અને નદીઓમાં 0.0001% પાણી રહેલું છે. હવે જોઈએ સમુદ્રના મોજા. સમુદ્રના મોજા વિવિધ પ્રકારના બળોથી ઉદ્ભવે છે. સામાન્ય મોજા સમુદ્રની સપાટી પર વાતા પવનોથી સર્જાય છે. વંટોળ કે વાવાઝોડાથી ઊંચા મોજા ઉછળે છે અને આ મોજા સમુદ્ર કિનારે પહોંચે છે ત્યારે ભારે નુકસાન કરે છે. તો આપણે બધા જ છે એ દરિયા કિનારે ગયેલા છીએ, બરાબર. તો દરિયા કિનારે જે આ સામાન્ય મોજા આવજા કરે છે ને એ બધા શેના હિસાબે આવે છે, તો કે એ જે પવનો છે એના કારણે મોજા ઉદ્ભવે છે. એટલે સમુદ્રના મોજા વિવિધ પ્રકારના બળથી ઉદ્ભવે છે. તો એમાં જે સામાન્ય મોજા છે એ સમુદ્ર સપાટી ઉપર જે પવનો વાય છે એના કારણે સર્જાય છે અને ઘણી વખત વંટોળ કે વાવાઝોડાથી ઊંચા મોજા ઉછળે છે અને જે આ ઊંચા મોજા છે એ સમુદ્ર કિનારાના જે આજુબાજુના વિસ્તાર છે ત્યાં ભારે નુકસાની કરાવે છે. ત્યાર પછી જોઈએ ભરતી અને ઓટ. દિવસમાં 2 વાર સમુદ્રની સપાટી સમયાંતરે ઊંચી ચઢે છે અને નીચે ઉતરે છે. સમુદ્રની આ ચઢ ઉતરની ઘટનાને ભરતી ને ઓટ કહે છે. તો સામાન્ય રીતે જે સમુદ્રની સપાટી છે એ દિવસની અંદર 2 વાર સમયાંતરે ઊંચી ચડે છે અને નીચી ઉતરે છે. તો આ ઊંચી નીચી ઉતરે છે એને આપણે ભરતી અને ઓટ કહેવામાં આવે છે. ભરતીના સમયે સમુદ્રનું પાણી મોજા રૂપે કિનારા તરફ ઘસી આવે છે, જ્યારે ઓટના સમયે સમુદ્રનું પાણી કિનારાથી સમુદ્ર તરફ પાછું ફરે છે. તો ભરતી કોને કહેવાય, તો કે જ્યારે પાણી છે એ સમુદ્ર તરફ ઘસી આવે એને ભરતી કહેવાય અને જ્યારે ઓટના સમયે છે ને એ સમુદ્રનું પાણી કિનારાથી સમુદ્ર તરફ પાછું ફરે છે. 2 ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે 12.25 કલાક જેટલો હોય છે, એટલે 12 કલાક અને 25 મિનિટ, બરાબર. 2 ભરતી કે ઓટ વચ્ચેનો જે સમયગાળો છે એ આશરે 12 કલાક ને 25 મિનિટ જેટલો હોય છે. સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી ઉપર ભરતી ઓટ આવે છે. સૂર્ય ચંદ્ર કરતાં દ્રવ્યમાનમાં ઘણો મોટો છે, પરંતુ ચંદ્રની સરખામણીમાં પૃથ્વીથી દૂર આવેલ છે. એથી પૃથ્વી પર ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધુ છે. પૃથ્વીના જુદા જુદા ભાગ સૂર્ય અને ચંદ્રની સામે આવે છે, માટે અલગ અલગ સમયે ભરતી અને ઓટ આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે કદાચ સાંભળ્યું હશે અને કદાચ તમે જોયું પણ હશે કે અહીંયા આગળ વડોદરા પાસે એક સ્થળ આવેલું છે, ત્યાં શિવ મંદિર આવેલું છે. તો જ્યારે પૂનમ અને અમાસ આ 2 જે ઘટનાઓ બને છે ત્યારે ભરતી અને ઓટની પ્રક્રિયાઓ બને છે. તો એ મંદિર છે એ જ્યારે દરિયાની અંદર ભરતી આવે છે ત્યારે એ મંદિર છે એ આખું પાણીમાં ગરકાવ થઈ જાય છે અને પછી ફરી જ્યારે ઓટનો સમય થાય ત્યારે પાછું પાણી ઉતરી જાય છે અને મંદિર દેખાવા લાગે છે. એવું અહીંયા ભાવનગર પાસે પણ એક મંદિર આવેલું છે, એ પણ દરિયાની અંદર આવેલું શિવ મંદિર છે અને ત્યાં પણ આવી પ્રક્રિયાઓ આપણને જોવા મળે છે. તો અહીંયા આગળ જોઈએ તો 2 ભરતી અને ઓટ વચ્ચેનો સમયગાળો કેટલો છે, તો કે 12 કલાક ને 25 મિનિટ જેટલો એનો સમય છે. સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વી ઉપર ભરતીને ઓટ આવે છે. તો આપણે છે એ ઘણી વખત આપણને પ્રશ્ન થાય કે આ ઘટના છે એ શેને આધારે બનતી હશે, તો આ ઘટના છે એ સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળને કારણે બને છે. સૂર્ય છે એ ચંદ્ર કરતાં દ્રવ્યમાનમાં ઘણો મોટો છે. ચંદ્ર અને સૂર્યમાં મોટું કોણ, તો કે આપણે એમ કહીએ કે સૂર્ય છે એ ચંદ્ર કરતાં મોટો છે, પરંતુ ચંદ્રની સરખામણીમાં સૂર્ય છે એ પૃથ્વીથી ઘણો દૂર આવેલો છે.
એથી પૃથ્વી પર ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ છે વધારે છે, કારણ કે ચંદ્ર છે ને એ પૃથ્વીથી નજીક છે અને સૂર્ય છે એ પૃથ્વીથી દૂર છે, એટલે ચંદ્ર ઉપર એનું ગુરુત્વાકર્ષણ બળ વધારે છે. પૃથ્વીના જુદા જુદા ભાગ સૂર્ય અને ચંદ્રની સામે આવે છે, માટે અલગ અલગ સમયે ભરતી ઓટ આવે છે. અમાસ અને પૂનમના દિવસે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર લગભગ એક સીધી રેખામાં આવે છે. એ સ્થિતિના પ્રભાવથી મોટી ભરતી આવે છે. જો અમાસ અને પૂનમના દિવસે આ ભરતીને ઓટમાં પરિવર્તન આવવાનું કારણ શું છે? તો કે અમાસ અને પૂનમના દિવસે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર આ લગભગ ત્રણેય છે એ સીધી લીટીમાં આવે છે અને એ સ્થિતિના પ્રભાવથી મોટી ભરતી આવે છે. જ્યારે સુદ અને વદની મધ્યના દિવસોએ ગુરુત્વાકર્ષણ બળ ઘટતા ભરતી નીચી આવે છે. એટલે અંધારિયું અને અજવાળિયું, બરાબર છે. આપણે કેલેન્ડરમાં છે, ગુજરાતી કેલેન્ડરમાં આપણે કહીએ કે અમાસ અને પૂનમ, અજવાળિયું અને અંધારિયું, સુદ અને વદ. તો સુદ અને વદની જે મધ્યના દિવસો છે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ ઘટતા ભરતી નીચી આવે છે. ત્યાર પછી જોઈએ મહાસાગરીય પ્રવાહો. ધરતી પરની નદીઓની જેમ મહાસાગરોમાં પણ વિશાળ પાણીનો જથ્થો હજારો વર્ષથી નિશ્ચિત દિશામાં વહે છે. આ પ્રવાહોને મહાસાગરીય પ્રવાહ કહે છે. વિદ્યાર્થી મિત્રો, તમે બધાએ નદી જોઈ હશે, બરાબર? તો નદીમાં જેવી રીતે પાણીનો પ્રવાહ વહેતો રહે છે, એવી જ રીતે મહાસાગરોમાં પણ વિશાળ પાણીનો જથ્થો હજારો વર્ષથી નિશ્ચિત દિશામાં વહે છે અને આ જે પ્રવાહ છે એને મહાસાગરીય પ્રવાહ કહે છે. આ પ્રવાહો ગરમ અને ઠંડા હોય છે. પ્રવાહોના ઉદ્ભવના કારણો સૂર્યશક્તિ, પવનો, સમુદ્ર જળની ક્ષારતા અને પૃથ્વીનું પરિભ્રમણ મુખ્ય છે. મોટે ભાગે ગરમ પ્રવાહો વિષુવવૃત્તથી ધ્રુવો તરફ અને ઠંડા પ્રવાહો ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ ગતિ કરતા હોય છે. તો મહાસાગરના આ જે પ્રવાહો છે એ ગરમ અને ઠંડા બંને હોય છે અને આ પ્રવાહના ઉદ્ભવના કારણો તો કે સૂર્યશક્તિ, પવનો, સમુદ્ર જળની ક્ષારતા અને પૃથ્વીનું પરિભ્રમણ. મોટે ભાગે જે ગરમ પ્રવાહો છે એ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ અને જે ઠંડા પ્રવાહો છે એ ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ ગતિ કરતા હોય છે. હવે જોઈએ પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતર સંબંધો. પર્યાવરણના તમામ ઘટકોમાં માનવ કેન્દ્ર સ્થાને છે. પર્યાવરણના જુદા જુદા ઘટકો કેટલાક ભૌતિક ચક્રોથી એકબીજા સાથે સંકળાયેલા છે. આ ભૌતિક ચક્રો માનવીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થાય છે. મૃદાવરણમાં માનવી ખનિજ પ્રાપ્ત કરવા માટે ઉત્ખનન કરે છે. તે ખાડાઓમાં પાણી ભરાવતા એ જલાવરણનો ભાગ બને છે. વાતાવરણમાં તાપમાન વધતા જલાવરણમાં રહેલું પાણીનું બાષ્પીભવન થાય છે અને એ વાતાવરણમાં ભળે છે. વાતાવરણમાં રહેલ ભેજનું ઘનીભવન થતાં વાદળાઓ બંધાય છે અને વરસાદ થાય છે. તે પાણીના વહેવાથી મૃદાવરણનું ધોવાણ થાય છે અને વિવિધ ભૂમિ સ્વરૂપો રચાય છે. તો અહીંયા આપણને બાજુનું ફોટોગ્રાફ્સ છે એની અંદર જો કે આ પર્યાવરણના જે તમામ ઘટકો છે એમાં કેન્દ્ર સ્થાને કોણ છે? તો કે માણસ છે, બરાબર. પછી તો કે આખી પ્રવૃત્તિ આપણને અહીંયા આગળ બતાવેલી છે કે પર્યાવરણના જે જુદા જુદા ઘટકો છે કે એ કેટલાક ભૌતિક ચક્રોથી જોડાયેલા છે. તો અહીંયા આગળ જુઓ તો પ્રાકૃતિકમાં બતાવેલું છે કે પંખી છે, વૃક્ષો છે, નદી છે, આ બધા પ્રાકૃતિક સ્વરૂપો છે અને માનવ નિર્મિત તો કારખાના છે, ઇમારતો છે, બગીચાઓ છે, આ માનવ નિર્મિત છે. તો જુદા જુદા ઘટકો છે એમાં કેટલાક ભૌતિક ચક્રોથી જોડાયેલા છે અને આ જે ભૌતિક ચક્રો છે એ માનવી પ્રવૃત્તિઓથી પ્રભાવિત થાય છે. મૃદાવરણ એટલે કે જે પૃથ્વીનો પોપડો છે, ખનિજ પ્રાપ્ત કરવા માટે માણસ છે એ ખોદકામ, ઉત્ખનન એટલે કે ખોદકામ કરે છે અને ખોદકામ કરે છે ત્યારે જે ખાડા પડે છે ને ત્યાં આગળ પાણી ભરાય છે અને એ એક જલાવરણનો ભાગ બને છે. પછી તો કે આ જે પાણી ભરાયેલું હોય છે તો વાતાવરણમાં તાપમાન વધે છે તો આ પાણીનું બાષ્પીભવન થાય છે અને વરાળ સ્વરૂપે ઉપર ચડે છે.
અને આ જે પાણીના બૂંદો છે એ વાતાવરણમાં ભળે છે અને વાતાવરણની અંદર રહેલા ભેજનું ઘનીભવન થતાં વાદળાઓ બંધાય છે અને વાદળાઓ દ્વારા આપણને વરસાદ પ્રાપ્ત થાય છે. અને વરસાદ દ્વારા જે પાણી મળે છે એના વહેવાથી મૃદાવરણનું ધોવાણ થાય છે અને વિવિધ પ્રકારના ભૂમિ સ્વરૂપોની રચના થાય છે. આ ઉપરાંત માનવીની વિવિધ પ્રવૃત્તિઓ કુદરતી પર્યાવરણના ઘટકોને કારણે જીવસૃષ્ટિથી પરસ્પર જોડાયેલી રહે છે. તો આની અંદર ફોટોગ્રાફમાં જોયું કે માનવી છે એ ઉદ્યોગો, આજે ઉદ્યોગોનો વિકાસ થતાં ઘણી કંપનીઓ, કારખાનાઓ બધું અસ્તિત્વમાં આવ્યું. તો માનવીની વિવિધ પ્રવૃત્તિઓ છે એ કુદરતી પર્યાવરણના ઘટકોને કારણે જીવસૃષ્ટિ સાથે પરસ્પર જોડાયેલી છે. ત્યાર પછી જોઈએ પ્રદૂષણ. માનવ પોતાની બુદ્ધિશક્તિથી પર્યાવરણના વિવિધ ઘટકોનો ઉપયોગ દ્વારા પોતાની જરૂરિયાતો સંતોષે છે. મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે આ માનવીય ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ. પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને પ્રદૂષક કહે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે મહાત્મા ગાંધીજીએ પ્રદૂષણની વ્યાખ્યા કઈ આપી છે? તો કે માનવીય ગતિવિધિઓથી, કે માણસ છે એ વિવિધ કારખાનાઓ દ્વારા જે ધુવાડો છે એ વાતાવરણમાં ફેલાય છે તો એનાથી પ્રદૂષણ થાય છે. કારખાનાઓનું ગંદુ પાણી છે એ નદી નાળાઓમાં ભળાય છે, એટલા માટે એનાથી પ્રદૂષણ થાય છે. આપણે વાહનોનો ઉપયોગ કરીએ છીએ તો વાહનોના ધુમાડાથી હવાનું પ્રદૂષણ થાય છે. તો માણસની આ જે ગતિવિધિ છે એના કારણે આ કુદરતી જે પર્યાવરણ છે એ દૂષિત થાય છે અને આ દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ. પર્યાવરણને દૂષિત કરતા જે ઘટકો છે એને પ્રદૂષક કહેવામાં આવે છે. માનવી કુદરતી સંસાધનોનો મર્યાદિત અને વિવેકપૂર્ણ ઉપયોગ કરે ત્યારે પર્યાવરણ દૂષિત થાય છે. માનવી છે એ આ કુદરતી જે સંસાધનોનો છે એનો અમર્યાદિત અને અવિવેકપૂર્ણ ઉપયોગ કરે ત્યારે પર્યાવરણ પ્રદૂષિત થાય છે. માનવ વિકાસની તીવ્ર ઝંખના, ઔદ્યોગિકરણ અને યાંત્રિકીકરણ પર્યાવરણને પ્રદૂષિત કરવા માટે જવાબદાર છે. તો આજે છે એ ઉદ્યોગો વધતા જાય છે, એના કારણે ઉદ્યોગોનો જે ધુમાડો છે બરાબર છે તો એ હવામાં ભળતા હવા પ્રદૂષિત થાય છે. ઉદ્યોગોનું ગંદુ પાણી છે એ નદી નાળામાં ભળતા એ જળ પ્રદૂષિત થાય છે, જળ પ્રદૂષણ થાય છે. ત્યારબાદ તો કે આજે વાહનોના પ્રમાણ વધતા જાય છે તો એના કારણે હવા પ્રદૂષણ થાય છે. તો આ રીતે જે આજે માણસના જે વિકાસની તીવ્ર ઝંખના છે એના કારણે ઔદ્યોગિકરણ અને યાંત્રિકીકરણને કારણે પર્યાવરણ દૂષિત બને છે. વર્તમાન સમયમાં ભૂમિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, હવા પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. પ્રદૂષણની પર્યાવરણ, માનવ જીવન અને સજીવ સૃષ્ટિ પર વિપરીત અસર પડી રહી છે. આપણે પર્યાવરણ પ્રદૂષણ, એની અસરો અને રોકવાના ઉપાયો વિચારી અને પર્યાવરણ જાળવણી માટે સત્વરે પગલાં ભરવા જોઈએ. હવે જુઓ, અહીંયા આપણને આજની જે સ્થિતિ છે તો આજે આપણને કેવા પ્રદૂષણો જોવા મળે છે? તો કે ભૂમિનું પ્રદૂષણ. આજે તમે જુઓ તો ગમે ત્યાં કચરાના ઢગલા હોય છે બરાબર છે, તો ગટરો ગમે ત્યાં ખુલ્લામાં પાણી જતું હોય છે, પાણી ભરાઈ રહેતું હોય તો ત્યાં ગંદકી થતી હોય. તો એ રીતે ભૂમિનું પ્રદૂષણ, જળ પ્રદૂષણ, હવા પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ આજે ઝડપથી વધી રહ્યા છે. પ્રદૂષણની પર્યાવરણ પર, માનવ જીવન અને સજીવ સૃષ્ટિ ઉપર વિપરીત અસર પડી રહી છે. આપણે પર્યાવરણ પ્રદૂષણ, એની અસરો અને રોકવાના ઉપાયો વિચારી અને પર્યાવરણ જાળવણી માટે સત્વરે એટલે કે ઝડપથી પગલાં ભરવા જોઈએ. હવે એમાંનું આપણે પહેલું જોઈએ ભૂમિ પ્રદૂષણ. જમીન ગુણવત્તા કે એના પોષક ઘટકોમાં થતા ફેરફારને ભૂમિ પ્રદૂષણ કહે છે. જમીન પ્રદૂષણ સહેલાઈથી અનુભવાતું નથી. વિશ્વભરમાં ભૂમિ પ્રદૂષણ સતત વધી રહ્યું છે. ઘર વપરાશનો ઘન કચરો કે પાણીનો નિકાલ, ફળદ્રુપ કે ખેતીલાયક જમીન પર ઉદ્યોગો સ્થાપવા, ઉદ્યોગોમાં વપરાયેલ દૂષિત પાણી ખુલ્લી જમીન પર છોડવું, ઉદ્યોગોનો ઘન કચરો જમીન પર ફેંકવો, ઉત્ખનનની પ્રવૃત્તિઓ, બાંધકામની પ્રવૃત્તિઓ, ખેતી માટે રાસાયણિક ખાતર,
અતિ સિંચાઈ અને જંતુનાશક દવાઓનો વધારે પડતો ઉપયોગ તેમજ પ્લાસ્ટિકના ઉપયોગથી જમીન પ્રદૂષણ થાય છે. તો અહીંયા જુઓ કે જમીનનું પ્રદૂષણ થવાના કારણો શું છે? તો કે આપણે જે ઘર વપરાશમાં જે ઘન કચરો નીકળે છે, ગંદુ પાણી નીકળે છે, પછી તો કે એ આપણે ખુલ્લામાં છોડીએ છીએ અથવા તો જમીનમાં ભળે છે. પછી તો કે ફળદ્રુપ કે ખેતીલાયક જમીન હોય એના ઉપર ઉદ્યોગો સ્થાપવા. પછી તો કે ઉદ્યોગોમાં વપરાયેલ દૂષિત પાણી ખુલ્લી જમીન ઉપર છોડવું. પછી ઉદ્યોગોનો ઘન કચરો છે એ જમીન ઉપર ફેંકવો. ઉત્ખનનની પ્રવૃત્તિ એટલે ખોદકામની પ્રવૃત્તિઓ, બાંધકામની પ્રવૃત્તિઓ, ખેતી માટે રાસાયણિક ખાતર વાપરવું, અતિ સિંચાઈ કરવી, જંતુનાશક દવાઓનો વધારે પડતો ઉપયોગ કરવો અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો. આ બધા ભૂમિ પ્રદૂષણના કારણો છે. તો આ ખાસ યાદ રાખવાનું છે કે ભૂમિ પ્રદૂષણ છે એ શેનાથી થાય છે. અહીંયા જો એક ભૂમિ પ્રદૂષણનો એક ફોટોગ્રાફ આપેલો છે, એને પિરાણા ડમ્પિંગ કહેવાય. જાણવું ગમશે કોષ્ટકમાં જાણવા જેવી માહિતી છે એ જોઈએ તો પંજાબમાં નાઇટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરોના વધારે વપરાશના કારણે જમીન પ્રદૂષણ થયું છે. પંજાબના હોશિયારપુર, ભટિંડા અને રોહતક જિલ્લાના ગામડાઓમાં રાસાયણિક ખાતરના અતિશય વપરાશથી કૂવાઓમાં પાણી ભયજનક સપાટીએ દૂષિત થયું છે. એને પરિણામે ત્યાં વસતા લોકો વિવિધ રોગના ભોગ બન્યા છે. કેન્સર અને આંતરડા તથા પેશાબના રોગોનો વધારે ફેલાવો થયો છે. તો અહીંયા આગળ જુઓ વિદ્યાર્થી મિત્રો કે વધારે પડતા રાસાયણિક ખાતરોનો ઉપયોગ, તો પછી તો કે અતિશય રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી કૂવાઓનું જે પાણી છે એ દૂષિત થાય છે અને આ દૂષિત પાણી પીવાને કારણે ત્યાં જે વસતા માણસો છે એ આ દૂષિત પાણી પીવે છે અને એના કારણે રોગોનો ભોગ બને છે. અને આનાથી દૂષિત પાણીથી અથવા તો આ જે રાસાયણિક ખાતરનો વધી પડતો ઉપયોગથી કેન્સર અને આંતરડા તેમજ પેશાબના રોગોનો વધારે ફેલાવો થાય છે. હવે જોઈએ ભૂમિ પ્રદૂષણ રોકવાના ઉપાયો. આગળ જોયું વિદ્યાર્થી મિત્રો કે ભૂમિ પ્રદૂષણ થવાના કારણો. હવે એને રોકવા માટે આપણે શું કરવું જોઈએ? તો કે ખેતીમાં જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરના બદલે જૈવિક અને દેશી ખાતરનો અથવા તો લીલા પડવાશનો ઉપયોગ કરવો જોઈએ. જંતુનાશક દવાઓનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ. ઘન કચરાનું વર્ગીકરણ કરી એને પુનઃ ઉપયોગમાં લાવવો જોઈએ. પ્લાસ્ટિક અને ઘન કચરાનું રિસાયકલિંગ કરીને પુનઃ ઉપયોગ કરવો જોઈએ. અને ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આ ખાસ બધા મુદ્દા છે એ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે ભૂમિ પ્રદૂષણ જો રોકવું હોય તો આપણે કેવા પગલાં લઈ શકીએ. તો જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરના બદલે જૈવિક અને દેશી ખાતર અથવા તો લીલો પડવાશનો ઉપયોગ કરવો જોઈએ. જંતુનાશક દવાઓનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ. જે ઘન કચરો છે એનું વર્ગીકરણ કરી એને પુનઃ ઉપયોગમાં લાવવો જોઈએ. એટલે કે અમુક જે કચરો છે એનું ખાતર પણ બની શકે, તો એ ખાતર બનાવી અને આપણે એને પુનઃમાં ઉપયોગમાં લઈ શકીએ. એવી રીતે અલગ અલગ કચરો છે અલગ અલગ ઉપયોગની અંદર આવી શકે એનું વર્ગીકરણ કરવામાં આવે તો. પ્લાસ્ટિક ઘન કચરાનું રિસાયકલિંગ કરી અને પુનઃ ઉપયોગ કરવો જોઈએ. ખેતરમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરી અને પાણીની બચત થાય. ત્યાર પછી જોઈએ તો જળ પ્રદૂષણ. જળ જ્યારે એના નિર્ધારિત ઉપયોગ માટે અયોગ્ય બને અને એમાં બાહ્ય અશુદ્ધિઓ ભળે ત્યારે એવા દૂષિત જળને જળ પ્રદૂષણ કહે છે. ગટરનું પાણી, ઉદ્યોગોથી પ્રદૂષિત પાણી, ખનિજ તેલવાહક જહાજોમાંથી થતું ગળતર, ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશકો વગેરે જળ પ્રદૂષણ માટે જવાબદાર છે. તો અહીંયા આગળ હવે આપણે જોઈએ તો જળ પ્રદૂષણના કારણો કે જળ પ્રદૂષણ શાથી થાય? તો કે ગટરોનું પાણી આપણે છે એ નદી નાળામાં છોડીએ છીએ તો એના કારણે થાય. ઉદ્યોગોનું જે પ્રદૂષિત પાણી છે એ નદી નાળામાં ઠલવાવાથી જળ પ્રદૂષણ થાય. ખનિજ તેલ વાહક જહાજોમાંથી થતું ગળતર એટલે એ જળ પ્રદૂષણ ફેલાવે છે. અને ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશકો જળ પ્રદૂષણ માટે જવાબદાર છે.
અહીંયા આગળ જુઓ તમે કે જે જહાજો છે એમાંથી જે ગળતર થાય છે અને એમાંથી ગંદુ પાણી છે એ ઠલવાય છે એ તમે જોઈ શકો છો. અને જે આ બાજુ આપણને જે દરિયા કિનારે કે નદી કિનારે જે કચરો બધો ફેંકાય છે એના કારણે પણ પાણી છે એ પ્રદૂષિત થાય છે. જળ પ્રદૂષણના અહીંયા ફોટોગ્રાફ તમને આપવામાં આવેલા છે. ત્યાર પછી જોઈએ તો જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. ઘર વપરાશ અને ઉદ્યોગોથી પ્રદૂષિત પાણીને શુદ્ધિકરણની પ્રક્રિયા કર્યા બાદ જ એનો નિકાલ કરવો જોઈએ. કે જે ઘરમાં અથવા તો ઉદ્યોગોથી જે પ્રદૂષિત પાણી થાય છે એનું શુદ્ધિકરણ કરીને ત્યારબાદ જ એનો નિકાલ કરવો જોઈએ. શુદ્ધિકરણ પ્રક્રિયા કર્યા સિવાયના ગંદા પાણીનો નિકાલ પણ કડક નિયંત્રણો રાખવા જોઈએ. કે જે આ મોટી મોટી કંપનીઓ છે એનું દૂષિત પાણી છે એ નદી નાળામાં ઠલવે છે તો એના માટે કડક નિયંત્રણો પણ સરકારે રાખવા જોઈએ. પાણીને પ્રદૂષિત કરતા પદાર્થોના વપરાશ પર અંકુશ રાખવો જોઈએ. જે પદાર્થો પાણીને દૂષિત કરે છે તો એ પદાર્થો પર અંકુશ રાખવો જોઈએ. ત્યાર પછી જોઈએ તો હવા પ્રદૂષણ. ઉદ્યોગો, મિલો, કારખાના, તાપ વિદ્યુત મથકો વગેરે દ્વારા છોડવામાં આવતા ગેસ કે ધુમાડો વાતાવરણમાં ભળે છે એને હવા પ્રદૂષણ કહે છે. જુઓ કે હમણાં જ આપણે જોયું કે માનવી છે એની વિકાસની હરણફાળને લીધે અનેક ઉદ્યોગો, મિલો, કારખાનાઓ આજે સ્થપાતા જાય છે. તો એના કારણે જે આ બધા મથકો છે એના દ્વારા છોડવામાં આવતો ગેસ, ધુમાડો એ વાતાવરણમાં ભળે છે અને એ હવા પ્રદૂષણનું એક કારણ બને છે. હવાના પ્રદૂષણ માટે હવામાં ઉડતા રજકણો જેવા કે બળતણ તરીકે વપરાતા કોલસાના રજકણો, કારખાનાના ધુમાડાથી કાર્બનયુક્ત રજકણો ભળે છે. આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોના ધુમાડામાં રહેલ નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, બેન્ઝોપાયરીન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા હવાના પ્રદૂષકો ભળે છે. ખનન અને બાંધકામની પ્રવૃત્તિથી પ્રદૂષકો હવામાં ઉમેરાય છે. ખેતીનો ઘન કચરો સળગાવવાથી પણ હવા પ્રદૂષણ વધે છે. તો અહીંયા હવા પ્રદૂષણ થવાના કારણો આપેલા છે કે હવા પ્રદૂષણ કેવી રીતે થાય તો કે હવા પ્રદૂષણ માટે હવામાં ઉડતા જે રજકણો છે જેવા કે બળતણ તરીકે અમુકમાં કોલસો વપરાય છે તો કોલસાના બળતણ તરીકે ઉપયોગ થયા બાદ જે રજકણો છે એ હવામાં ભળે છે. કારખાનામાંથી ધુમાડાથી કાર્બનયુક્ત રજકણો છે એ પણ હવામાં ભળે છે. એ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલથી ચાલતા જે વાહનો છે એના ધુમાડાની અંદર નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, બેન્ઝોપાયરીન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા હવાના પ્રદૂષકો છે એ હવામાં ભળે છે. ત્યાર પછી જોઈએ તો કે ખોદકામની પ્રવૃત્તિ, બાંધકામની પ્રવૃત્તિ એ પણ છે એમાંથી પણ પ્રદૂષકો હવામાં ઉમેરાય છે. ખેતીનો જે ઘન કચરો છે એને સળગાવવાથી પણ હવાનું પ્રદૂષણ થાય છે. હવે જોઈએ તો હવા પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. હવા પ્રદૂષણ રોકવા માટે સરકારે કાયદા બનાવી અને ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ. ધુમાડો અને ઝેરી ગેસ ફિલ્ટર થાય એવા સાધનો વિકસાવવા જોઈએ. કોલસો, પેટ્રોલ, ડીઝલ વગેરેનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. પ્રદૂષણ મુક્ત એવા સીએનજી, પીએનજી, સૌર ઉર્જા વગેરેના ઉપયોગોને પ્રોત્સાહિત કરવા જોઈએ. જાહેર પરિવહનમાં મુસાફરી માટે લોક જાગૃતિ ફેલાવવી જોઈએ અને વાહનો માટે પીયુસીનો કડક અમલ કરાવવો જોઈએ. તો હવા પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. તો આપણે હવાનું પ્રદૂષણ રોકવા માટે શું કરી શકીએ તો કે હવા પ્રદૂષણ રોકવા માટે સરકારે કાયદા બનાવી અને એનો ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ. ત્યાર પછી તો કે ધુમાડો, ઝેરી ગેસ એ ફિલ્ટર થાય એવા સાધનો વિકસાવવા જોઈએ. ત્યાર પછી તો કે કોલસો, પેટ્રોલ, ડીઝલ વગેરેનો છે એ જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. પછી તો કે પ્રદૂષણ મુક્ત એવા સીએનજી, પીએનજી, સૌર ઉર્જા વગેરેનો ઉપયોગના પ્રોત્સાહિત કરવો. સીએનજી છે એ વાતાવરણની અંદર ઓછો ધુમાડો ફેલાવે છે તો એનો ઉપયોગ વધારવો જોઈએ. પછી તો કે જાહેર પરિવહનમાં મુસાફરી માટે લોક જાગૃતિ ફેલાવવી જોઈએ. કે માનો કે કોઈ વ્યક્તિ છે એ બાઇકથી જાય તો એક બસની અંદર છે એ
45થી 60 જણા છે એ બેસી શકે છે. તો એ 45થી 60 જણા પોતાનું વ્હીકલ લઈને જશે તો એટલા વ્હીકલ છે એ ફરશે અને એના દ્વારા એટલો ધુમાડો વાતાવરણમાં ભળશે અને પ્રદૂષણ વધશે. એટલા માટે જાહેર પરિવહનમાં મુસાફરી એટલે કે જાહેર જે બસો છે એની અંદર મુસાફરી માટે લોકજાગૃતિ ફેલાવવી જોઈએ. વાહનો માટે PUCનો કડક અમલ કરાવવો જોઈએ. પછી જોઈએ તો કે ધ્વનિ પ્રદૂષણ. બિનજરૂરી વધુ પડતો અસહ્ય અવાજ એટલે ઘોંઘાટ. આ ઘોંઘાટને આપણે ધ્વનિ પ્રદૂષણથી ઓળખીએ છીએ. ઘોંઘાટ દરેક વ્યક્તિ માટે સાપેક્ષ હોય છે. હળવું સંગીત સાંભળનાર વ્યક્તિ માટે રોક સંગીત ઘોંઘાટ લાગે છે, જ્યારે રોક સંગીતના ચાહક માટે એ કર્ણપ્રિય હોય છે. એટલે કે જેને જે પ્રમાણેનો અવાજ જે ગમતો હોય, માનો કે ઘણાને છે એ શાંત સંગીત હોય કે જે એકદમ મધુર ગીત હોય ને એ જ ગમતા હોય ને ઘણાને છે એ ઘોંઘાટિયા ગીત ગમતા હોય. તો જેને જે વસ્તુ ગમે છે એના માટે એ વસ્તુ સારી છે. માનો કે જેને ઘોંઘાટવાળા ગીતો ગમે છે તો એને એ મજા આવે છે એ સાંભળવામાં, પણ જેને ઘોંઘાટવાળા ગીતો નથી ગમતા અને જેને હળવું સંગીત સાંભળવું ગમે છે એને ઘોંઘાટિયા ગીતો છે એક પ્રકારનો ઘોંઘાટ લાગે છે. કારખાનાઓમાં ચાલતા યંત્રો, વાહનોના કર્કશ અવાજ અને હોર્નનો અવાજ, સિનેમાઘર, ટીવીનો વધુ પડતો અવાજ એ ધ્વનિ પ્રદૂષણ વધારે છે. તો ધ્વનિ પ્રદૂષણના કારણો શું? તો કે કારખાનાઓમાં ચાલતા યંત્રો, પછી તો કે વાહનોના કર્કશ અવાજ ને હોર્નનો અવાજ, પછી સિનેમાઘર, પછી ટીવીનો વધુ પડતો અવાજ એ ધ્વનિ પ્રદૂષણ વધારે છે. જેટ વિમાનો અને યુદ્ધ વિમાનોનો કર્કશ તથા તીણી ગર્જના, વિવિધ પ્રકારની સાયરનોનો અવાજ એ ધ્વનિ પ્રદૂષણમાં વધારો કરે છે. સામાજિક પ્રસંગે વપરાતા લાઉડ સ્પીકરો, બેન્ડ વાજા, ઢોલ નગારા, ડીજેનો અવાજ, ઉત્સવો અને ઉદ્ઘાટન પ્રસંગે કરવામાં આવતી આતશબાજી એટલે ફટાકડાના અવાજો, જાહેર કાર્યક્રમો, ચૂંટણીની રેલીઓ, જાહેરાતોનો અવાજ પણ ધ્વનિ પ્રદૂષણ કહે છે. ધ્વનિ પ્રદૂષણથી માણસમાં બહેરાશ આવવી, માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર, સ્વભાવમાં ચીડિયાપણું અને કાર્ય કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. વધારે પડતા ઘોંઘાટથી ઘણા કીટકો અને જીવાણુઓ પણ નાશ પામે છે. હવે આ બધા આપણે જોયા તો ધ્વનિ પ્રદૂષણના કારણો હતા. હવે આપણે જોઈએ ધ્વનિ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. સિનેમાઘર, જાહેર સભાગૃહોમાં ધ્વનિ શોષક યંત્રો અને પડદા લગાવવા જોઈએ. સામાજિક પ્રસંગ, ઉત્સવો, ઉદ્ઘાટન પ્રસંગ વગેરેમાં બિનજરૂરી ઘોંઘાટ ટાળવો જોઈએ. ઉદ્યોગો, વિમાન મથકોની આસપાસ વધારે વૃક્ષો ઉછેરવા જોઈએ. શાળા, હોસ્પિટલ જેવા સ્થળો પાસે નો હોર્ન, સાયલન્સ ઝોનનો કડક અમલ કરાવવો જોઈએ. ઉજવણીના કાર્યક્રમમાં ફટાકડાનો ઉપયોગ ટાળવો જોઈએ. રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ ફોન વગેરેનો અવાજ ધીમો રાખવાની ટેવ પાડવી જોઈએ. યંત્રો અને વાહનોને સમયાંતરે સર્વિસ કરાવવા જોઈએ. માનવીની ઉપરયુક્ત વિવિધ પ્રવૃત્તિઓથી જમીન, જળ, હવા અને ધ્વનિ પ્રદૂષિત થાય છે. આ ઉપરાંત અન્ય કેટલીક પ્રવૃત્તિઓ જેવી કે અવકાશમાં છોડેલા ઉપગ્રહો, અવકાશયાત્રીઓએ આકાશમાં ત્યજી દીધેલો કચરો, કૃત્રિમ વરસાદ, વરસાવવા છોડેલા વિવિધ રસાયણો, પરમાણુ શક્તિના ઉપયોગથી થતું કિરણોત્સર્ગી પ્રદૂષણ વગેરે પણ પર્યાવરણને અસર કરે છે. તેમજ કેટલીક કુદરતી ઘટનાઓ, આપત્તિઓ જેવા કે જ્વાળામુખી પ્રસ્ફોટન, ધરતીકંપ, પૂર પણ પર્યાવરણ પ્રદૂષણમાં વધારો કરે છે. પર્યાવરણ જાળવવા માટે અને પર્યાવરણને પ્રદૂષણથી બચાવવા માટે માનવ પોતે જ મક્કમ બનીને સંકલ્પ કરે એ જ આખરી ઉપાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પાઠ પૂરો કરીએ છીએ. જય ગુરુદેવ.